ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 2 ધીસ અને ધોઝનો ઉપયોગ જોશું। હવે આપણે 5, 6, 7માં ભણી ગયા ઇંગ્લિશ, બરોબર છે ને? ત્યારે આપણે એવું શીખી જ ગયા છીએ કે THIS ધીસ છે એનું બહુવચન છે તે THEAC ધીસ થાય છે, અને THAT ધેટ છે તેનું બહુવચન THOAC ધોઝ થાય છે। ધીસ એટલે આ, ધીસ એટલે આ અને ધીસ એટલે આ, બેનો મિનિંગ તો સેમ જ થાય છે, પણ એક વસ્તુમાં જ તે THIS એક વસ્તુ અને પાછી નજીકની, તેના માટે THIS ધીસ વપરાય છે, અને એક કરતાં વધારે વસ્તુ હોય અને નજીકની વસ્તુ હોય ત્યારે તેનું બહુવચન THESE ધીસ વપરાય છે। તેવી જ રીતના દૂરની વસ્તુ હોય અને પાછી એક વચનમાં હોય તેના માટે THAT ધેટ વપરાય છે, અને એક કરતાં વધારે હોય અને દૂર હોય તેના માટે THOAC ધોઝ વપરાય છે। ધેટ એટલે પેલી, પેલો અને પેલું, અને ધોઝ એટલે પેલા। બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવાય છે। બંને સાથે ટુ બીના ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે। હવે જો THEAC ધીસ હોય કે THOAC ધોઝ હોય, આ બંને બહુવચન છે તેની સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર વપરાય છે, અને ધીસ અને ધેટ સાથે ટુ બીનું ક્રિયાપદનું રૂપ એકવચનનું રૂપ ઇઝ વપરાય છે। હવે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે ધીસ ઇઝ અ બુક। ધીસ એટલે કે આ, ઇઝ એટલે છે ને બુક એટલે પુસ્તક, આ પુસ્તક છે, આ એક વચન છે, અને એની નીચે એનું બહુવચન આપ્યું છે THIS ધીસ, એનું બહુવચન છે THEAC ધીઝ, અને ઇઝનું બહુવચન છે આર, અને બુકનું બહુવચન છે બુક્સ, એટલે કે ધીઝ આર બુક્સ, એટલે કે આ પુસ્તકો છે। હવે આપણે બીજું વાક્ય જોઈએ તો ધેટ ઇઝ અ બોય, એટલે કે પેલો છોકરો છે। તો ધેટનું બહુવચન કરીએ તો THOAC ધોઝ થાય, ઇઝનું બહુવચન કરીએ તો આર થાય, અને બોયનું બહુવચન કરો તો બોયઝ થઈ જાય, એટલે કે ધોઝ આર બોયઝ, એટલે કે પેલા છોકરાઓ છે। હવે આ જ વસ્તુને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાની છે અને યસ અને નોમાં જવાબ આપવાનો છે। હવે અહીંયા તમને એક્ઝામ્પલમાં આપ્યું છે કે ધીઝ આર બુક્સ, એટલે કે આ પુસ્તકો છે એને વિધાન વાક્ય કહેવાય। હવે મેં તમને આના પહેલાંના લેક્ચરમાં એવું શીખવાડ્યું હતું કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય ફેરવવું હોય ત્યારે એમ ઇઝ આર હોય તેને આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે, ત્યારે પેલો લેટર છે તે કેપિટલ કરવાનો છે, બરાબર ને? તો અહીંયા ધીઝ આર છે તો આપણે આરને આગળ લેશું, અને એ કેવો કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે કેપિટલ કરશું, અને ધીઝને આપણે આરની પછી મૂકશું એટલે ટી કેવો થઈ જશે? તો કે સ્મોલ થઈ જાય છે, એટલે કે આર ધીસ બુક્સ, શું આ પુસ્તકો છે? હવે બહુવચન થઈ ગયું, જ્યારે ધીઝ અને ધોઝ વડે એવા પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે જ્યારે એને યસ ને નોમાં ઉત્તર આપીએ ત્યારે તેમાં ધે જ આવશે, એટલે કે યસ ધે આર, નો ધે આર નોટ, અથવા તો નો ધે આરન્ટ। યસ વડે વાક્ય બનાવ્યું તેને હકાર વાક્ય કહેવાય, અને નો વડે વાક્ય બનાવ્યું તેને નકાર વાક્ય કહેવાય। હવે આપણે બીજું વાક્ય જોઈએ કે ધોઝ આર બોયઝ। ધોઝ એટલે પેલા, આર એટલે છે, ને બોયઝ એટલે છોકરાઓ, એટલે કે પેલા છોકરાઓ છે, આને વિધાન વાક્ય કહેવાય। હવે આમાં આરને આપણે આગળ મૂકશું એટલે આર ધોઝ બોયઝ, એટલે શું થઈ ગયું? તો કે શું પેલા છોકરાઓ છે? તો કે આ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું, એટલે કે યસ ધે આર, એટલે કે હા તેઓ છે, નો ધે આર નોટ, એટલે કે ના તેઓ નથી। હવે અહીં યસ અને નોની સાથે ધીઝ અને ધોઝ નહીં પણ ધે વપરાય છે, તેનું ખાસ ધ્યાન રાખો। આપણે યસ અને નોમાં ઉત્તર આપીએ છીએ ત્યારે ધીઝ અને ધોઝની સાથે ધે વપરાય છે, તેનું ખાસ ધ્યાન રાખવું। હવે આપણે કેટલાક નામોનું બહુવચન શીખીશું, એના માટેના કેટલાક આપણે નિયમ છે કે પેલો નિયમ નંબર 1 તો કે કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે, જેમ કે કાઇટ છે તો કાઇટ્સ, ઓરેન્જ છે તો ઓરેન્જીસ। જો કાઇટમાં તમને પાછળ ઈ તો આપેલો જ છે, ઓરેન્જમાં તમને ઈ તો આપેલો જ છે, એટલે ઈએસ લાગે નહીં, એટલે સીધું એસ લગાડીને બહુવચન થાય। કપ તો કપ્સ। નિયમ નંબર 2 કે જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ પ્રત્યે આવેલો હોય તે શબ્દોનું બહુવચન
ઈએસ પ્રત્યે લગાડવાથી થાય છે. જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તે શબ્દોનું બહુવચન ઈએસ પ્રત્યે લગાડવાથી થાય છે. હવે આપણને નીચે કેટલાક એના ઉદાહરણ આપ્યા છે કે બસ. હવે બસમાં પાછળ જુઓ તમને એસ આપ્યો છે તો માટે એની પાછળ ઈએસ લાગે કે બસીસ. હવે ક્લાસ, CLASS ક્લાસ, ક્લાસમાં પાછળ શું છે તો કે ડબલ એસ છે એટલે નિયમ પ્રમાણે પાછળ ઈએસ લગાડીને બહુવચન થાય. તો ક્લાસનું બહુવચન શું થશે તો કે ક્લાસીસ. પછી એવી રીતના ડીસ છે તો DISH ડીસ, ડીસમાં પાછળ શું છે તો કે એસએચ છે. તો આપણે નિયમમાં હમણાં જ જોયું કે જે સ્પેલિંગની પાછળ એસએચ હોય તેનું ઈએસ લગાડીને બહુવચન થાય. તો ડીસની પાછળ ઈએસ લગાડશો એટલે ડીસીસ થઈ જશે. બાજુમાં તમને બેન્ચ આપ્યું છે તો બેન્ચના સ્પેલિંગમાં પાછળ CH છે તો CH હોય ત્યારે ઈએસ લગાડીને બહુવચન થાય એટલે બેન્ચીસ થઈ જશે. પછી બોક્સ છે તો બોક્સમાં પાછળ એક્સ છે ત્યારે ઈએસ લગાડીને બહુવચન થાય એટલે બોક્સીસ. પછી મેંગો છે MANGO મેંગો અને પાછળ ઓ છે ત્યારે ઓ હોય ત્યારે ઈએસ લગાડીને બહુવચન થાય એટલે મેંગોઝ. હવે આપણે નિયમ નંબર 3 જોઈએ કે જે શબ્દોને અંતે એફ કે એફઈ આવે તેવા શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફઈની જગ્યાએ VES મૂકવામાં આવે છે. હવે આપણે એના કેટલાક સ્પેલિંગ જોઈએ કે KNIFE તો કનીફમાં પાછળ FE છે તો FE નીકળી જશે. ખાલી પહેલાં KNI લખો અને પછી VES એટલે ક્ન્યુઝ. કનીફ એટલે છડી અને ક્ન્યુઝ એટલે છરીઓ. બીજું જોઈએ અલીફ, LEAF લીફ. લીફમાં પાછળ એફ છે તો એફ નીકળી જશે અને VES એટલે લીવ્સ એટલે કે પાંદડા. હવે નિયમ નંબર 4 કે જે શબ્દોને અંતે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય એટલે કે AEIOU સિવાયનો કોઈ પણ ABCDનો અક્ષર આવતો હોય તો તે શબ્દોનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ IES મૂકવામાં આવે છે. આપણે 5મામાં, 6મામાં, 7મામાં ત્રણેયમાં નિયમ શીખી ગયા છીએ. છતાં આજે વળી પાછું કહું છું કે જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાયની જગ્યાએ IES મૂકી અને બહુવચન થાય છે. પછી હવે આપણે એના નિયમ જોઈ લઈએ કે જો અ સ્ટોરી તો સ્ટોરીમાં STORY આર છે તે વ્યંજન છે માટે તેને વ્યંજન પ્લસ વાય કહેવાય. તો જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાયને કાઢી અને IES લગાડીને બહુવચન થાય છે. STOR અને IES એટલે સ્ટોરીઝ. પછી BABY બેબી તો બેબીમાં જુઓ તમે કે વાયની જગ્યાએ IES લગાડી અને તેનું બહુવચન થાય છે એટલે કે બેબીઝ. પછી CITY તો સિટીમાં પણ વાય વ્યંજન પ્લસ વાય છે. T પ્લસ વાય એટલે કે વ્યંજન પ્લસ વાય છે ત્યારે વાયની સ્થાને આપણે IES લગાડી અને તેનું બહુવચન થાય એટલે કે સિટીઝ. હવે નિયમ નંબર 5 કે કોઈ પણ શબ્દના અંતે વાય આવતો હોય અને વાયની પહેલાં સ્વર હોય એટલે કે AEIOU આ 5માંથી કોઈ પણ એક અક્ષર હોય તો તેને સ્વર પ્લસ વાય કહેવાય છે. એટલે સ્વર પ્લસ વાય હોય ત્યારે તેની સાથે એસ લગાડી અને બહુવચન થાય છે. હવે નીચેનું ઉદાહરણ જુઓ કે BOY બોય તો પાછળ એસ લગાડો એટલે બોયઝ. પછી KEY કી પાછળ એસ લગાડો કીઝ એટલે ચાવીઓ. પછી MONKEY મંકી તો જુઓ એમાંય પણ E પ્લસ વાય એટલે કે સ્વર પ્લસ વાય એટલે એનું પણ એસ લગાડીને બહુવચન થાય એટલે કે મંકીઝ. હવે નિયમ નંબર 6 જોઈએ કે અમુક શબ્દોના બહુવચન છે તેના રૂપો અનિયમિત હોય છે. હવે આ અનિયમિત રૂપો છે એ તો તમારે યાદ રાખવા જ પડે કે MAN મેન એટલે માણસ, MEN માણસો બરોબર છે. પછી WOMAN વુમન તો WOMEN વીમેન એટલે કે સ્ત્રીઓ. હવે TOOTH ટૂથ એટલે કે દાંત અને TEETH ટીથ એટલે કે દાંત. MAN હતું એમાં એની જગ્યાએ ઈ થઈ ગયો. WOMAN હતું એમાં એની જગ્યાએ ઈ થઈ ગયો. ટૂથમાં ડબલ ઓ હતા, ડબલ ઓની જગ્યાએ ડબલ ઈ થઈ ગયા. આને કહેવાય બહુવચનના અનિયમિત રૂપો. હવે નીચે જુઓ તમે ફૂટ, ફૂટમાં ફીટ થઈ ગયું એટલે ડબલ ઓની જગ્યાએ ડબલ ઈ થઈ ગયા.
પછી છે માઉસ, MOUSE, માઉસ એટલે કે ઉંદર, તો MICE, માઇસ એટલે ઉંદરો થઈ ગયા. હવે CHILD, ચાઇલ્ડ એટલે બાળક, તો ચાઇલ્ડનું શું થઈ ગયું? તો કે ચિલ્ડ્રન થઈ ગયું, એટલે કે બાળકો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ જોશું. પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા ચિત્રો જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી અને પ્રશ્નાર્થ વાક્યો લખો. પહેલાં તમને જે વાક્ય આપ્યું છે એ વાક્યનું તમારે બહુવચન કરવાનું છે અને પછી બહુવચન કરેલા વાક્યને તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો પહેલું વાક્ય જુઓ કે ધીસ ઇઝ અ ગ્લાસ, તો THIS ધીસ એનું બહુવચન શું થશે? તો કે THESE ધીસ થશે. પછી ISEસનું બહુવચન શું થશે? તો કે ARE આર થશે. અને GLASS ગ્લાસ, ગ્લાસમાં પાછળ એસ છે એટલે એનું બહુવચન ES લગાડીને થશે કે ધીઝ આર ગ્લાસીસ, એટલે કે આ ગ્લાસ છે. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવશું એટલે આરને આપણે વાક્યની શરૂઆતમાં મૂકશું ત્યારે એ કેવો કરશું? તો કે કેપિટલ કરશું. એટલે પહેલાં આર લખવાનું, ધીસ છે એ આરની પછી જશે એટલે ટી સ્મોલ થઈ જશે કે આર ધીસ ગ્લાસીસ. પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરતા નથી તો તમને તેનો 1 માર્ક પણ મળતો નથી. માટે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવશે ત્યારે એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલશે નહીં. હવે વાક્ય નંબર 2 કે ધીસ ઇઝ અ મેંગો, તો ધીસનું બહુવચન THESE ધીસ થશે, ઇઝનું બહુવચન આર થશે અને મેંગોમાં પાછળ ઓ છે એટલે ES પ્રત્યય લાગશે કે ધીઝ આર મેંગોઝ, એટલે કે આ કેરીઓ છે. એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો, આરને આગળ લઈ લ્યો, આર ધીઝ મેંગોઝ, શું આ કેરીઓ છે? ત્રીજું વાક્ય જુઓ, ધેટ ઇઝ અ ડીશ, THAT ધેટ, ધેટનું બહુવચન થશે THOAC ધોઝ, ઇઝનું બહુવચન થશે આર અને ડીશનું બહુવચન થશે ડીસીસ. પાછળ શું લાગશે વિદ્યાર્થી મિત્રો? તો કે ES લાગશે. શું કામ ES લાગશે? તો કે DISH સ્પેલિંગમાં પાછળ SH છે તો નિયમ પ્રમાણે જે સ્પેલિંગમાં પાછળ SH હોય તેનું ES લગાડીને બહુવચન થાય. તો ધોઝ આર ડીસીસ. હવે એને તમે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો, આર ધોઝ ડીસીસ, શું પેલી પ્લેટો છે? પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. હવે આપણે ચોથું વાક્ય જોઈએ કે ધીસ ઇઝ અ લીફ, એટલે કે આ પાંદડું છે. તો THIS ધીસ એનું બહુવચન કરશું આપણે કે THESE ધીસ, ઇઝનું બહુવચન થશે આર અને લીફનું બહુવચન થશે લીવ્સ. એફ નીકળી જશે LEAVES લીવ્સ. બરોબર છે કે ધીઝ આર લીવ્સ, એટલે કે આ પાંદડાઓ છે. હવે એને તમે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો, આરને તમે આગળ લઈ લ્યો, આર ધીઝ લીવ્સ, શું આ પાંદડાઓ છે? હવે પાંચમું વાક્ય જોઈએ કે ધેટ ઇઝ અ ચાઇલ્ડ, તો THAT ધેટ, ધેટનું બહુવચન કરીએ એટલે THOAC ધોઝ આવે, ઇઝનું બહુવચન કરીએ એટલે આર આવે અને ચાઇલ્ડનું બહુવચન કરશું એટલે ચિલ્ડ્રન આવશે કે ધોઝ આર ચિલ્ડ્રન. હવે આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવશું એટલે આરને વાક્યની શરૂઆતમાં લખશું એટલે એ કેપિટલ થઈ જશે કે આર ધોઝ ચિલ્ડ્રન, શું પેલા બાળકો છે? હવે આપણે છઠ્ઠું વાક્ય જોઈએ કે ધીસ ઇઝ અ ફિશ, તો THIS ધીસ એનું બહુવચન થશે THESE ધીસ, ઇઝનું બહુવચન થશે આર અને ફિશ, ફિશ છે, શીપ છે, આનું બેટા બહુવચન થતું નથી, ફિશનું ફિશ જ રહે છે, શીપનું શીપ જ રહે છે એટલે ધીઝ આર ફિશ. હવે એને વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ વાક્ય ફેરવશું એટલે આરને આપણે વાક્યની શરૂઆતમાં લેશું, આર ધીઝ ફિશ, શું આ માછલીઓ છે? હવે આપણે એના પછીનો પ્રશ્ન જોશું કે અહીંયા જુઓ તમને પ્રશ્નાર્થ વાક્યમાં બનાવેલું જ આપ્યું છે. હવે આપણે એને યસ અને નોમાં ઉત્તર દેવાનો છે અને પછી તેનો સાચો જવાબ દેવાનો છે
કે આર ધીઝ એલિફન્ટ્સ, શું આ હાથીઓ છે? તો બાજુમાં જોવો જોઈએ. તમને હાથીનું ચિત્ર આપ્યું છે તો કે નો. શેનું ચિત્ર આપ્યું છે તો કે ઉંદરોનું આપ્યું છે. એટલે પહેલાં આપણે એને નોમાં જવાબ દેશું. હવે આપણે જ્યારે નોમાં ઉત્તર લખશું ત્યારે આપણે શરૂઆતમાં જ વાત થઈ ગઈ કે ધીસ અને ધોઝના યસ નોમાં જવાબ આપશું ત્યારે આપણે ધે વડે જવાબ આપશું કે નો ધે આર નોટ, કે ના તેઓ નથી, તેઓ ઉંદરો છે. તો ઉંદરોને બહુવચન શું થશે તો કે માઇસ. ધે આર માઇસ, એટલે કે તેઓ ઉંદરો છે. બીજું વાક્ય જોઈએ. આર ધીસ કાઉસ, શું આ ગાયો છે? તો કે નો ધે આર નોટ, ના તેઓ નથી. ધે આર પેરોટ્સ, તેઓ પોપટ છે. ધે આર પેરોટ્સ, તેઓ પોપટ છે. આર ધોઝ વિમેન, શું પેલી સ્ત્રીઓ છે? તો કે યસ ધે આર, હા તેઓ છે. પછી નીચે આપણે લખશું ધે આર વિમેન, ધે આર વિમેન. ચોથું વાક્ય જોઈએ. આર ધીઝ બાઇસિકલ, શું આ સાયકલ છે? તો કે નો વિદ્યાર્થી મિત્રો. બાજુમાં શેનું પિક્ચર છે? તો કે બસનું પિક્ચર છે. તો કે નો ધે આર નોટ, ના તેઓ નથી. ધે આર બસીસ, તે બસો છે. હવે આપણે પાંચમું વાક્ય જોઈશું કે આર ધોઝ ફ્લાવર્સ, શું પેલા ફૂલો છે? તો શેનું પિક્ચર છે બાજુમાં? તો કે ફૂલનું જ છે વિદ્યાર્થી મિત્રો. તેથી આપણે યસમાં જવાબ આપશું કે યસ ધે આર, કે હા તેઓ છે. ધે આર ફ્લાવર્સ, એટલે કે તે ફૂલો છે. ધે આર ફ્લાવર્સ, એટલે કે તે ફૂલો છે. હવે આપણે છઠ્ઠું વાક્ય જોશું વિદ્યાર્થી મિત્રો. આર ધોઝ ફ્લેક્સ, આર ધોઝ ફ્લેક્સ, શું પેલી ધજાઓ છે? તો કે યસ ધે આર, યસ ધે આર, એટલે કે હા તે છે. ધે આર ફ્લેક્સ, તેઓ ધજાઓ છે. હવે સાતમું વાક્ય જોઈએ. આર ધીસ બનાના, શું આ કેળા છે? તો કે નો. બાજુમાં આપણને એપલનું પિક્ચર આપ્યું છે માટે આપણે નોમાં ઉત્તર દઈશું કે નો ધે આર નોટ, ધે આર એપલ્સ, કે ના તે નથી. ધે આર એપલ્સ, એટલે કે તે સફરજન છે. હવે આઠમું વાક્ય જોઈએ કે આર ધોઝ લીવ્સ, શું પેલા પાંદડા છે? તો બાજુમાં પાંદડાનું જ પિક્ચર છે માટે આપણે યસમાં ઉત્તર આપશું કે યસ ધે આર, કે હા તેઓ છે. ધે આર લીવ્સ, કે તેઓ પાંદડા છે. હવે નવમું વાક્ય જોઈએ આપણે કે આર ધોઝ બલૂન્સ, શું પેલા ફુગા છે? તો બાજુમાં તમને શેનું પિક્ચર આપ્યું છે? તો કે દડાનું પિક્ચર આપ્યું છે. બરાબર છે ને? એટલે નોમાં ઉત્તર આપવાનો કે નો ધે આર નોટ, નો ધે આર નોટ, કે ધે આર બોલ્સ, એટલે તેઓ દડાઓ છે. હવે આપણે 10મું વાક્ય જોશું કે આર ધી સ્ટાર્સ, આર કોઈ પણ વાક્યની શરૂઆતમાં આર આપ્યું હોય એટલે એનો અર્થ એવો થાય કે શું આ તારાઓ છે? તો કે બાજુમાં શેનું પિક્ચર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણને? તો કે કાઇટ્સ, એટલે પતંગનું પિક્ચર આપ્યું છે. એટલે આપણે નોમાં ઉત્તર દઈશું કે નો ધે આર નોટ, એટલે કે ના તેઓ નથી. ધે આર કાઇટ્સ, ધે એટલે તેઓ, આર એટલે છે ને કાઇટ્સ એટલે પતંગો, તે પતંગો છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોશું. નીચે કેટલાક શબ્દો આપ્યા છે તેનું આપણે બહુવચન કરવાનું છે. હવે મેંગો, MNGO, મેંગોમાં પાછળ ઓ છે માટે નિયમ પ્રમાણે ES લગાડીને બહુવચન થશે. તો મેંગો તો મેંગોઝ. બાજુમાં બીજું છે તે સ્ટોરી, સ્ટોરીમાં શું છે તો કે R+Y,
એટલે કે વ્યંજન પ્લસ વાય. તો નિયમ પ્રમાણે જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય કાઢી અને IES લગાડીને બહુવચન થાય. એટલે સ્ટોરી તો સ્ટોરીઝ. હવે ત્રીજું જુઓ તમે, MOUSE માઉસ. તો માઉસ છે એનું બહુવચન છે માઇસ થશે, જે અનિયમિત રૂપ છે. માઉસ તો માઇસ, MICE માઇસ. બાજુમાં તમને બુક આપ્યું છે, તો બુકની પાછળ એસ લગાડીને બહુવચન થશે કે બુક તો બુક્સ. હવે પાંચમું છે ક્લાસ. ક્લાસમાં પાછળ ડબલ એસ આપ્યા છે, એટલે નિયમ પ્રમાણે જ્યારે ડબલ એસ હોય ત્યારે ES લગાડીને બહુવચન થાય. ક્લાસ તો એની પાછળ ES લગાડો એટલે ક્લાસીસ. પછી ફૂટ. ફૂટનું શું થશે તો કે ફીટ થશે, જે અનિયમિત રૂપ છે, એટલે ફૂટ તો ફીટ. પછી છે સાતમું બેન્ચ, BENCH. બેન્ચમાં પાછળ CH છે, માટે નિયમ પ્રમાણે ES લગાડીને બહુવચન થશે, બેન્ચ તો બેન્ચીસ. પાછળ તમને ટ્રી આપ્યું છે, ટ્રી તો પાછળ એસ લગાડીને બહુવચન થશે, ટ્રીનું ટ્રીઝ. હવે છે શીપ. શીપ છે એ અનિયમિત રૂપ છે, એટલે શીપનું શીપ જ રહેશે. બાજુમાં 10મું છે તે ટેબલ. ટેબલમાં પાછળ એસ લગાડીને બહુવચન થશે, ટેબલ્સ. હવે 11માં તમને લીફ આપ્યું છે, LEAF લીફ. લીફમાં F નીકળી જશે અને VES લગાડીને બહુવચન થશે, એટલે લીવ્સ. હવે 12મું જોઈએ, MAN. તો એનું બહુવચન થશે MEN મેન. પછી MONKEY મંકી. તો એનું બહુવચન થશે શું કામે, તો કે તેમાં સ્વર પ્લસ વાય છે, એટલે નિયમ પ્રમાણે જ્યારે સ્વર પ્લસ વાય હોય ત્યારે કાંઈ નીકળતું નથી, માત્ર એસ લગાડીને બહુવચન થાય છે. તો MONKEY પાછળ એસ એટલે મંકીસ. હવે પેન્સિલ આપ્યું છે, પેન્સિલની પાછળ એસ લગાડશું એટલે પેન્સિલ્સ થઈ જશે, બરોબર. હવે 15મું છે ચાઇલ્ડ, CHILD ચાઇલ્ડ. એનું બહુવચન છે ચિલ્ડ્રન થશે, કે CHILDREN ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે કે બાળકો. હવે BOX બોક્સ, પાછળ ES લગાડીને બહુવચન થશે, બોક્સીસ. હવે KNIFE કનીફ. એમાં F ને E બે નીકળી જશે, એટલે VES લગાડીને બહુવચન થાય, એટલે કે કનીવ્સ. બાજુમાં છે BUS બસ. તો નિયમ પ્રમાણે એસ હોય ત્યારે ES લગાડીને બહુવચન થાય, એટલે BUS પાછળ ES એટલે કે બસીસ. હવે આપણે પ્રશ્ન નંબર 14 જોશું. એમાં 19મું જોશું, પેજ નંબર 14 ઉપર. હવે GLASS ગ્લાસ. તો નિયમ પ્રમાણે પાછળ ડબલ એસ છે, તો એનું ES લગાડીને બહુવચન થાય, ગ્લાસ તો ગ્લાસીસ. બાજુમાં જુઓ CUF કપ. તો કપની પાછળ શું લાગશે તો કે એસ લાગશે, એટલે CUPS કપ તો કપ્સ. હવે વિન્ડો, WINDOW વિન્ડો એટલે બારી, પાછળ એસ લગાડીને બહુવચન થાય, વિન્ડોઝ એટલે કે બારીઓ. હવે પાછળ 22મું જોઈએ આપણે, BOY બોય. તો એની પાછળ એસ લગાડીને બહુવચન થશે, BOYS એટલે કે બોયઝ. હવે આપણે 23મું જોઈએ, CITY સિટી. સિટીમાં જુઓ T પ્લસ વાય એટલે કે વ્યંજન પ્લસ વાય. તો નિયમ પ્રમાણે જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય કાઢી અને IES લગાડી અને તેનું બહુવચન કરવામાં આવે છે, માટે CITY છે એમાં વાય નીકળી જશે, એટલે CITIES એટલે સિટીઝ. બાજુમાં જુઓ તમે BIRD બર્ડ. પાછળ ડબલ વ્યંજન છે, માટે માત્ર એસ લગાડીને બહુવચન થશે કે બર્ડ્સ. હવે WOMAN ની અનિયમિત રૂપ છે, એટલે WOMAN છે એમાં એની જગ્યાએ ઈ થઈ જશે, WOMEN વીમેન એટલે કે સ્ત્રીઓ. હવે TOMATO ટોમેટો, પાછળ ઓ આપેલો છે એટલે એની પાછળ ES લગાડીને બહુવચન થશે, એટલે કે ટોમેટોઝ. હવે આપણે પ્રશ્ન નંબર 4, એમાં મેચ ધ ફોલોવિંગ એટલે કે એની સામે બી.
એટલે કે એમાં બહુવચનના શબ્દો શોધીને લખવાના છે. હવે બેન્ચ તો બેન્ચીસ, તો પહેલાંની સામે આવશે ત્રીજું. પછી બર્ડ તો બર્ડ્સ, બીજાની સામે આવશે પાંચમું. MEN તો એનું બહુવચન થશે MEN, એટલે ત્રીજાની સામે આવશે ચોથું. પછી GLASS ગ્લાસ, ગ્લાસમાં પાછળ એસ આપ્યો છે એટલે ES લગાડીને બહુવચન થશે એટલે ગ્લાસીસ, તો ચોથાની સામે આવશે સાતમું. પછી CITY, તો તેમાં વ્યંજન પ્લસ વાય છે એટલે વાય નીકળી જાય અને IES એટલે કે સિટીઝ, તો પાંચમાની સામે આવશે પેલું. પછી માઉસ તો એ અનિયમિત રૂપ છે માઇસ, એટલે એની સામે આવશે આઠમું, માઉસ તો માઇસ. પછી ટોમેટો તો તેની સામે આવશે ટોમેટોઝ, એટલે તેમાં સાતમાની સામે આવશે બીજું. હવે આઠમું છે સ્ટોરી, STORY સ્ટોરી, તો એ વ્યંજન પ્લસ વાય છે. જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાયની સ્થાને IES લગાડીને બહુવચન થાય છે. સ્ટોરીનું થઈ જશે સ્ટોરીઝ, એટલે આઠમાની સામે આવશે છઠ્ઠું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે. જો તમને આમાં કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજમાં જણાવશો, આપણે બીજી વખત તમારે આ ક્વેરીને દૂર કરી દેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ફરી મળીશું.